અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના લીંબોઈ ગામમાં માર્ગની બિસ્માર હાલતને લઈને ગ્રામજનોમાં ભારે રોષ છે. સામાન્ય વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાઈ જતા અવરજવરમાં મુશ્કેલી બને છે, જ્યારે મોટા ખાડાઓના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ રસ્તા પરથી પસાર થતા શાળાના બાળકો અને વૃદ્ધો માટે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે કાગળ પર રોડ પાક્કો બતાવવામાં આવે છે, પરંતુ હકીકતમાં સ્થિતિ નાજુક છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી હોય ત્યારે હવે ગ્રામજનોએ પાક્કા રોડની માંગ ઉઠાવી છે. હવે જોવાનું રહ્યું કે રોડ બનશે કે ફરી એકવાર વાયદાઓ જ મળશે. જોતા રહો. અજય એ ભાટિયા સાથે ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા. દરજી જગદીશભાઈ હીરાભાઈ, ગામ લીંબોઈ, તાલુકો મેઘરજ. હા, અમારે પટેલ દુકાથી રસ્તો લીંબોઈ આવે છે. એ રસ્તામાં ગામની નજીક જ ઢીચણ બરોબર પાણી ભરાય છે. અત્યારુજી 5 વર્ષથી પાણી એમ કે ઢીચણ ભરાય છે, પણ કોઈ એનું કોઈ સરપંચ કોઈ ગમે તે નેતાઓ ઘણા નીકળી હોય તેનું કોઈ કશું કરતા નથી. છોકરોને બાળકોને સ્કૂલમાં જવું હોય તો ઢીચણ બરોબર પાણીમાં થઈને ગયો છે. એના માટે કોઈ કાર્યવાહી કરી તો સારું. એમ આ ચૂંટણી આવે છે, એના માટે કંઈક કર્યું તો સારું. બરાબર, એટલે રસ્તા માટે કંઈક કર્યું તો સારું. કંઈક ગન્નાળું કંઈક મોટું નાખી, કદાચ રોડ હરખો કર્યો, ગોડીને કંઈ ગમે તે રીતે કરી આલે તો સારું. એમ કે ચોમાસામાં નીકળવું બહુ તકલીફ છે. હવે આ મહિના 2 મહિનામાં પાછો વરસાદ ચાલુ થઈ જશે. આજ દિન જેટલા સરપંચ આજ દિન રોડ બન્યો જ નથી સાહેબ તમારા ગામમાં? રોડ બનેલા આપણે એ રીતે આરસીસી કર્યા લગભગ 10 વર્ષ થવા આવ્યા. ત્યાર પછી ઉપર કશું કર્યું જ નહીં, પાણી ભરાયા જ કરે છે. રોડ રેકોર્ડમાં બોલે છે. હા, રેકોર્ડમાં બોલે છે. શું આ બાબતે સરપંચને રજૂઆત કરી આપે? રજૂઆત તો કરેલી છે, વારંવાર રજૂઆત તો કરીએ છીએ. અને એ જોયું છે કાયમ ગામમાં નીકળી છે, બધું બધા સરપંચો નીકળી છે, નવા એ નીકળી છે કાયમ. એ જોતા નહીં હોય કશું નહીં. એમ આ રસ્તા બાબતે કશું કરતા જ નહીં. તો હવે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે 26 તારીખે છે, બરાબર? તો એ બાબતે તમારે જે વિચારશું, સરકાર જો રોડ માટે વિચારતી હોય તો અમારે પણ વિચારવું પડે ને પછી વોટિંગ માટે.